નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. બજારમાં અત્યારે હાલ જે પ્રમાણેનો મૂડ માહોલ ઉપર નીચે બજાર રોજે રોજ થતું હોય, શેર માર્કેટ એક એવું માર્કેટ છે કે જે તમે રોજે રોજ જોશો ને તો તમને કંઈક વસ્તુ વેચી દેવાની ઈચ્છા થઈ જાય મિત્રો. રોજે રોજ જોવાથી શું થાય કે તમને એ વસ્તુ ઉપરથી ક્યારેક એમ થઈ જાય કે હવે આને રોજ ભાવ આવતો નથી, ચહલ પહલ થતી નથી, આને વેચી નાખો. એટલા માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે કેવી રીતે પોતાના સ્ટોક્સને પસંદ કરવા, પસંદ કર્યા પછી એના પ્રત્યેની શું લાગણી રાખવી, એને કેટલા ટાઈમ સુધી લાંબા ગાળે હોલ્ડ કરી શકાય, નાના રોકાણકારોએ કેવી રીતે સ્ટોક્સ પસંદ કરવા જોઈએ, કેવા સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ, જે જૂના રોકાણકારો થઈ ગયા છે એમને કેવા સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ અને કેવી પ્રવૃત્તિથી બચવું જોઈએ, આ બધી વસ્તુ ઉપર આજે આપણે ડિસ્કસ કરવાનું છે મિત્રો. તો જ તમારી લાંબા ગાળે વેલ્થ વધશે. બાકી શેર માર્કેટમાં તો તમે બધા રોજ કામકાજ કરતા હો છો. આ લીધું આ વેચ્યું, આ લીધું આ વેચ્યું. ઘણા લોકો કરતા હોય છે કે ભાઈ આનો ભાવ આવી ગયો વેચી નાખો, આનો ભાવ નથી નીચો આવ્યો છે લઈ લો. ઓકે, બહુ સરસ, પણ થોડી પ્રણાલી આપણે ચેન્જ કરવાની જરૂર છે મિત્રો. પ્રણાલી કેમ ચેન્જ કરવાની જરૂર છે કે આપણે રાઈટ સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટ ઘણી વખતે કરતા નથી અને ભટકી જઈએ છીએ. આજુબાજુના જે સરકમટન્સીસમાંથી આપણને જે પણ સ્ટોક્સ આ લોકો રિકમેન્ડ કરતા હોય છે અને એના કારણે આપણે શું થતા હોઈએ છીએ, આપણી જે પટડી ઉપરથી આપણે ભટકી જતા હોઈએ છીએ. આપણે જે પ્રમાણેની જીવાદોરીથી લાઈન બંધ આપણે જે રોકાણ કરતા હોઈએ છીએ એમાંથી આપણે આગા પાછા થઈ જઈએ છીએ. તો હંમેશા નાના રોકાણકારોએ શું ધ્યાન રાખવાનું, નાના રોકાણકારોમાં કેવા નવા જે આવ્યા છે, હમણાં જ લેટેસ્ટ જે માન લો કે શેર બજારમાં નવા જ બિગિનર્સ છે, જે પોતે બિગિનર્સ છે, જેને શરૂઆત કરી છે શેર બજારમાં, અને જો પહેલેથી જ એમને નુકસાન થવા માંડે, મોટામાં મોટું અડધા થઈ જાય સ્ટોક્સ, તો એ લોકો નાસીપાસ થઈ જાય મિત્રો. માન લો કે 500 વાળો સ્ટોક્સ 250 થઈ જાય તો બિગિનર્સ ઉભો રહે બજારમાં? ના ઉભો રહે. કારણ કે એને ખબર જ છે કે આટલું બધું વાળું નુકસાન થતું હોય તો આ શેર બજાર તો નકામું છે ભાઈ, એ ફરીથી ત્યાં રોકાણ કરવા જાય જ નહીં, એને ઇન્સ્પિરેશન મળે જ નહીં. તો એને ઇન્સ્પિરેશન મળે અને સારું એવું રોકાણ કરી અને વેલ્થ એની મેનેજ કરી શકે એવા સ્ટોક્સમાં, રાઈટ સ્ટોક્સની અંદર તમારે રોકાણ કરાવવું પડે બિગિનર્સને. તો બિગિનર્સ માટે રાઈટ સ્ટોક્સ કયા? તો ફ્રન્ટલાઈન સ્ટોક્સ. ફ્રન્ટલાઈન સ્ટોક્સની અંદર તૂટે પણ ઓછા અને વધે પણ માપના. 1-2% મુવમેન્ટ હોય, ક્યારેક કોઈ ન્યૂઝ હોય તો 4-5% મુવમેન્ટ આવી જતી હોય. બાકી એ જે સ્ટોક્સ હોય એ લિમિટેડ ડાયરેક્શનની અંદર કામકાજ કરતા હોય છે મિત્રો. અને લાંબા ગાળે એ સારું એવું કમાઈને આપતા હોય છે, કારણ કે આપણો ધંધો એકદમ કોન્સ્ટન્ટ ચાલતો હોય છે. એવા કયા સ્ટોક્સ છે? તો હું તમને જણાવું મિત્રો કે જે નવા બિગિનર્સ છે, જે નવા રોકાણકાર છે, એમના માટે કેવા સ્ટોક્સમાં રોકાણ કરાય? તો ફ્રન્ટલાઈન સ્ટોક્સ, સેન્સેક્સ 30 ના સારા શેર્સમાં રોકાણ કરાય મિત્રો. તો કયા કયા સ્ટોક્સ? તો હું તમને જણાવું મિત્રો. તો જેમ કે રિલાયન્સ છે, આઈટીસી છે, એનટીપીસી છે, હિન્દુસ્તાન યુનિલિવર છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, ઇન્ફોસિસ છે, ટેક મહિન્દ્રા છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી બેંક છે. બધા જ અલગ અલગ સેક્ટર વાઇઝ પકડવાના. ઓઇલ એન્ડ ગેસના 2 સ્ટોક્સ લો, બેન્કિંગના 2 સ્ટોક્સ લો, સારા પ્રાઇવેટ બેન્કિંગના મસ્ત 2 સ્ટોક્સ લઈ લો. એક ખાનગી બેંકમાં, પીએસયુ બેંકમાં લેવી હોય તો તમારે એસબીઆઈ લઈ શકાય. અલગ અલગ સ્ટોક્સ તમે પસંદ કરી અને એફએમસીજીમાંથી હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી લો, પછી ઓટો સેક્ટરમાંથી લો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પછી એ રીતે પછી આઈટી શેરોમાંથી ઇન્ફોસિસ લો, ટેક મહિન્દ્રા લો.
આ રીતે એટલે અલગ અલગ સેક્ટર વાઇઝ, ક્યારેક આ સેક્ટર ચાલતું હોય, ક્યારેક આ સેક્ટર ચાલતું હોય, ત્યારે નવા બિગિનર્સને નુકસાન ન થાય મિત્રો, નુકસાન ન થાય એમને, અને લાંબા ગાળે એમની વેલ્થ વધે, લાંબા ગાળે વેલ્થ વધશે એમની. એટલે આ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય મિત્રો. બીજું એક પદ્ધતિ સારી છે મિત્રો, એસઆઈપી, સ્ટોક્સ એસઆઈપી પણ તમે નવા બિગિનર્સ કરી શકે છે. નવા બિગિનર્સને જે નવું રોકાણ કરવા માટે આવેલા છે શેર માર્કેટમાં, એમણે ડાયરેક્ટ ₹1,00,000 નાખવા છે, તો ડાયરેક્ટ નાખ્યા કરતા તમે 3 સ્ટોક કે 4 સ્ટોક્સ પસંદ કરી લો અને 4 સ્ટોક્સની મંથલી એસઆઈપી કરો. દાખલા તરીકે તમે 2,000ના 4 સ્ટોક્સ પસંદ કરી લો, તો 2,000ના 4 સ્ટોક્સ એટલે ₹8,000 તમારા મહિને રોકાણ થશે. એટલે તમારે ટોટલ 12 મહિનામાં ₹96,000 રોકાણ થશે. એટલે 12 મહિનામાં ધીરે ધીરે તમારું રોકાણ થશે. અને 4 સ્ટોક્સ પસંદ કરી લેવાના, ઇન્ફોસિસ, પછી HDFC બેંક, રિલાયન્સ અને ICICI બેંક કે હિન્દુસ્તાન યુનિલિવર, આવી રીતે 4 સ્ટોક્સ તમે પસંદ કરી લીધા. તો શું થાય કે જ્યારે પણ એસઆઈપીની ડેટ આવે, દાખલા તરીકે તમારે 22 તારીખ નક્કી કરી, 22 તારીખની આસપાસ તમે પસંદ કરી, તો 22 તારીખ આવે એટલે તમારે એ ₹2,000ના એ સ્ટોક્સ જેટલા ક્વોન્ટિટી આવતી હોય એટલી પરચેસ કરી લેવાની. દાખલા તરીકે કોઈ શેરની કિંમત ₹3,000 હોય, તો એ સ્ટોક્સનું એસઆઈપી પછી તમારી રીતે, અને કોઈ સ્ટોક્સને 1,000 હોય તો પછી એ 3,000 વાળું એક લેવાનું, 1,000 વાળું એક લઈ લો, એટલે તમારી એસઆઈપીને કન્ટિન્યુટી મળશે મિત્રો. ઘણી વખત એવું પણ બની જાય કે કોઈ સ્ટોક્સની કિંમત મોટી હોય તો તમારે એને સેટઅપ કરવી અઘરી પડતી હોય છે. તો બિગિનર્સ માટે આ રીતે તમારે રાઇટ સ્ટોક્સમાં રોકાણ કરશો તો તમારે વેલ્થ વધશે, અને 12 મહિને તમારી એવરેજ વેલ્યુ હોય છે મંથલી. દાખલા તરીકે રિલાયન્સ તમે ₹1,300 લીધો પહેલા મહિને, પછી બીજા મહિને ₹1,280 થયો છે, તો એ તારીખે તમને 1,280 મળ્યો, પછી તમને 1,270 મળ્યો, પછી તમને 1,310 મળ્યો. એ રીતે અલગ 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 અલગ, ક્યારેક ડાઉન થઈ ગયું હોય તો 1,250માં મળી જાય, તો તમારી એવરેજ વેલ્યુ ડાઉન આવશે, અને એ પ્રમાણે પણ તમે એક વેલ્થ ક્રિએટ કરી શકશો મિત્રો. તમે જાતે જ તમારી રીતે સરસ સ્ટોક્સની અંદર રોકાણ કરો, કોઈ ચિંતાનો વિષય નથી. લાંબા ગાળાના રોકાણકાર બની જશો, પુષ્કળ પૈસા બનતા હોય છે, પુષ્કળ પૈસા બનતા હોય છે, એમાં કોઈ ડાઉટ નથી મિત્રો. પણ રોજે રોજ જોઈ અને એમાં મન બગાડવું, એના કારણે આપણને ઘણી વખતે કોઈ સ્ટોક્સની અંદર આપણે એને વેચવા માટે પ્રેરિત થઈ જતા હોઈએ છીએ. તમારી આ સાયકોલોજી નથી, દરેકની સાયકોલોજી હોય છે, ઈચ એન્ડ એવરી પર્સન. કારણ કે તમારી સામે વધઘટ થાય છે, અને આ લોકો હવે પાછું નવું લઈ આવ્યા છે મિત્રો, મોબાઈલમાં તમે જાતે જ કરો લે વેચ. પહેલા તો ચલો બ્રોકરને ફોન કરતા હતા, ક્યારેક બ્રોકરનો વ્યસ્ત આવે તો ભાવ જતો રહેતો, સારું થતું, ગેળો વેચ્યો તે પાર આવ્યો. પણ આ જે મોબાઈલમાં આવ્યું છે એ તો તમે તાત્કાલિક વેચી શકો છો, ઓન ધ સ્પોટ, અને એ સારું છે, પણ ખોટું પણ છે. તમને વેચાઈ પણ નાખે ઘણી વખતે ફટાફટ, અને પછી એ સ્ટોક્સ આપણા હાથમાંથી નીકળી પણ જતો હોય છે. લાંબા ગાળા માટે રોકાણ કરો ત્યારે કોઈ ચિંતા કર્યા વગર પકડીને બેસી રહેવાનું. હા, તમને ક્યારેક વચ્ચે જ રિટર્ન મળી જતું હોય તો યુ કેન ટેક બેનિફિટ, યુ કેન ટેક પ્રોફિટ બુકિંગ, નો પ્રોબ્લેમ. પણ ઘણી વખતે તમને પ્રોફિટ થતો નથી હોતો ને લોસમાં તમે નીકળી જતા હોય છો. એટલા માટે મારે તમને આ ચઈને કહેવું પડે છે કે ભાઈ તમે આ ધ્યાન રાખજો. બીજું મિત્રો, કે જૂના રોકાણકારો, જે જૂના રોકાણકારો છે એમને એમનો પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવું પડશે. બહુ જૂના રોકાણકારો છે એમને એમના પોર્ટફોલિયોને ડાયવર્સિફાયથી રોકાણ કરવાનું. 50%, 25%, 25%, 50% લાર્જ કેપ, 25% મિડ કેપ, 25% સ્મોલ કેપ. આ રીતે તમે જો રોકાણ કરશો તો ક્યારેક મિડ કેપ ચાલે, ક્યારેક સ્મોલ કેપ ચાલે, ક્યારેક લાર્જ કેપમાંથી સારા સારા સ્ટોક્સ પસંદ કરવાના. એવું તમને સ્ટોક્સની માહિતી આપું મિત્રો, કેવા સ્ટોક્સ તમારે પસંદ કરાય એ પણ માહિતી આપી દઉં. પછી કેવા સેક્ટર્સમાં તમારે રોકાણ કરાય, જે જૂના રોકાણકારો છે ખાસ ધ્યાન રાખજો, એમના માટે આ સ્પેશિયલ છે. તો જૂના રોકાણકારોએ કયા કયા સેક્ટર્સની અંદર સારું એવું રોકાણ કરી શકાય મિત્રો.
અથવા જુઓ ઓઇલ એન્ડ ગેસ, અત્યારે હાલ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર થોડું મંદું ચાલી રહ્યું છે. આ આગળ જતા ચાલવાનું જ છે. બીપીસીએલ, આઈઓસી અને એચપીસીએલ આ ત્રણને ભૂલવાના નહીં. આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે. જ્યારે ડાઉન મળે ત્યારે યુ કેન ટેક બાય. પછી સમજો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ ચાલ્યો નથી. જ્યારે ભાથી આ ચાલ્યો ને ત્યારે બધા પાછળ અને આ એકલો આગળ રહેશે. હજુ તમને ખબર નથી. આ ગાડો થાય ત્યારે અલગ જ વસ્તુ છે. આને ધીમે ધીમે ઘટાડો આવ્યો છે તો લેતા રહેવાનું, મૂકી રાખો. આની જોડે ત્રણ મોટા મોટા કામકાજ છે. કયા કયા? ઓઇલ એન્ડ ગેસ, ઓઇલ O2C, ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ છે. બીજો છે ટેલિકોમ્યુનિકેશન, અને ત્રીજો છે રિટેલ બિઝનેસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ક્યારેય નહીં ભૂલવાની. સ્ટાન્ડર્ડ કંપની છે, લાંબા ગાળા માટે ખૂબ જ સરસ કામકાજ કરી આપે એવી કંપની. પછી ઓઇલ એન્ડ ગેસ, પછી એફએમસીજીમાં ડાઉનવર્ડ આવેલું છે. એફએમસીજીમાં ડાબર ઇન્ડિયા 502 રૂપિયા થઈ ગયો, 506 રૂપિયા થઈ ગયો. એવા બધામાં રોકાણ કરાય. પછી કોલગેટ ઇન્ડિયા, કોલગેટ પામોલિવ, એમાં રોકાણ કરો. પછી જીલેટ ઇન્ડિયા, બ્રિટાનિયા, આ બધા અત્યારે સારા ભાવમાં મળી રહ્યા છે. તો એવા સ્ટોક્સની અંદર તમારે ચોઈસ કરીને થોડું થોડું પોર્ટફોલિયોની અંદર એડ કરવાના, થોડા પોર્ટફોલિયોમાં એડ કરવાના. જે પેલા શેર્સમાં પ્રોફિટ થયો હોય એ કાઢીને આવામાં રોકાણ કરી શકાય તમારે. બીજું મિત્રો કે મીડિયમ સાઇઝના જે શેર્સ છે એમાં કયા કયામાં રોકાણ કરાય? તો એનટીપીસી ગ્રીન છે, એનટીપીસી ગ્રીનમાં રોકાણ કરી શકાય. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, આ બધા શેર્સ અત્યારે ઉગતા સૂરજ છે. આ બધામાં રોકાણ કરો. લાંબા ગાળે વેલ્થ ક્રિએટ કરશે મિત્રો, લાંબા ગાળે પુષ્કળ વેલ્થ ક્રિએટ કરશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આવી ગયું, જીઓ ફાઇનાન્સ ખૂબ સારો છે, અશોક લેલેન્ડ, ટાટા પાવર. આ અશોક લેલેન્ડ ને બધા છે ને 5-10 વર્ષે જોવું જોઈ લેજો. 1000 રૂપિયા ઉપર ના હોય તો મને કહેજો. અત્યારે આ બધા ભાઈ ઓટો સેક્ટરમાં બીજા ચલાવવા માટે આ લોકો પાસે સ્ટોક જ નહીં હોય, એટલે એવું કરશે હવે અશોક લેલેન્ડનો ઉપાડો. શું કરશે? આ લોકો પાસે ઓટો સેક્ટરને ચલાવવું તો ખરા ને, તો મ્યુચ્યુઅલ ફંડો પછી અહીંયા પડશે, અને અહીંયા પડશે એટલે આ ભમાભમ દોડશે. એટલે આવી વસ્તુ હોય. પછી ટાટા પાવર પણ ધીરજ રાખવી પડે હો મિત્રો. પછી તમે એમ કહો કે તમે તો કાલે કીધું તું ને આ તો 4 દાડા તો ઘટી ગયું. ઘટે પણ ખરું. ઘટાડો આવે એ તમારે ખરીદવા માટેની નિશાની, અને વધારો આવે એ વેચવાની નિશાની છે મિત્રો. પછી હા, એન્વાયરો ઇન્ફ્રાને પણ તમે જો, આ તો તમને ખબર નહીં, અમુક લોકો તો શું કરતા હોય, હમણાં નવું લિસ્ટિંગ થયું છે, હજી આનો ધંધો જ કોઈને નહીં ખબર હોય. એન્વાયરો ઇન્ફ્રા છે ને, એનો ધંધો બહુ મોનોપોલી વાળો ધંધો છે. આ એમનેમ કંઈ નથી ચાલતો. રોજ 5%, 10% આમ છટાછટ દોડ કરતો હોય છે. 200 રૂપિયા લિસ્ટિંગ કર્યો, 150 રૂપિયા વાળો, અને પછી 300 આવી ગયો. કેવી રીતે આવ્યો? 298 આવી ગયો. એ કેવી રીતે આવ્યો? કંઈક તો હશે ને એના અંદર. તો એ વોટર મેનેજમેન્ટનું કામ કરે છે. વોટર ટ્રીટમેન્ટનું કામકાજ કરે છે એનું. અને આગળ જતા પાણીની ખૂબ જ વેલ્યુ આવશે. તમારે લખવું હોય તો લખી દેજો. વોટર મેનેજમેન્ટનું જેટલા કામ કરતા હોય ને એ બધા શેરો ઉપર ધ્યાન રાખજો મિત્રો. પછી એક છે EMS લિમિટેડ, એનું પણ આ સેમ કામ છે, એ પણ ધ્યાન રાખજો. લેમન ટ્રી હોટેલ્સ, લાંબા ગાળા માટે હોટેલ્સની અંદર તમને પણ આમાં પણ વેલ્થ ક્રિએટ થાય એવી છે. વારી એનર્જીમાં પણ તમે ધ્યાન રાખી શકો. આ બધા શેર્સ મિડલ સાઇઝના સ્ટોક્સ કહી શકાય. ટાટા પાવર પણ આપણે આ લઈ લીધો એ પ્રમાણે. પછી લાર્જ કેપ શેરોમાં તમારે જૂના રોકાણકારોએ કયા ધ્યાન રાખવાના? ઇન્ફોસિસ, રિલાયન્સ, આઈટીસી, એનટીપીસી, ઝોમેટો, ટાટા સ્ટીલ, તેજસ નેટવર્ક, આ બધા જે અમુક જે કંપનીઓ છે એ તો બધી ધુરંધર છે મિત્રો. પછી ભારતી એરટેલ, આ બધી કંપનીઓની અંદર તમે રોકાણ કરેલું તમને વેલ્થ ક્રિએટ કરીને આપશે મિત્રો. વેલ્થ ક્રિએટ કરશે. તમારા પોર્ટફોલિયોની અંદર અપગ્રેડેશન આવશે. ધીમે ધીમે વધ્યા કરશે. એવા સ્ટોક્સ પસંદ કરવાના, એવા સેક્ટર્સ પસંદ કરવાના કે જેથી કરીને તમારે, અમુક લોકોને શું હોય, સ્ટોક્સ પસંદ કરતા જ ના આવડે. આમ જે ચાલતો હોય ને સ્ક્રીન ઉપર દોડાદોડ કરતો એમાં જઈને પડે. અને પાછા કેવા અમુક લોકો તો કે જે 5%, 7% ચાલી ગયો હોય ને એવામાં રોકાણ કરવા જાય. એટલે ભાઈ 7% ચાલી ગયો, હવે હું નો ડાઉટ કોઈક શેરો વળી 12% થઈ જાય, 15% થઈ જાય,
એ થઈ પણ જતા હોય છે, પણ હવે એ 7% વાળો નથી ને બીજા દિવસે 3% ડાઉન આવ્યો તો એ જગ્યા તમને રહી ને. એના કરતા જે ડાઉન છે એને પકડો તો એ કદાચ ડાઉન 2% જશે, હજુ બીજો સમજો કે 4% જશે, પણ અપવર્ડ જર્ની એની બહુ મોટી લાંબી બાકી છે. એવા સ્ટોક્સ પસંદ કરવાના. અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ 1270 રૂપિયા છે, તો એનો ઓવરઓલ ભાવ કેટલો થાય? હમણાં બોનસ ના આપ્યું હોત તો 2540 રૂપિયા થાય. કેટલો થાય? 2540 રૂપિયા. તો આ 2540 રૂપિયા 3170 નો કે એવો કઈ હાઈ કરી આવેલો છે. હવે આ નીચો આવેલો છે કે નથી આવ્યો? 20%. 20% થી 25% જેટલો નીચે ચાલી રહ્યો છે. તો આવા સ્ટોક્સમાં રોકાણ કરાય, કારણ કે એને હજી ઉપર જવાના સ્ત્રોત વધારે છે. બજારને આખું લઈને ઉપર દોડશે મિત્રો. એટલે આવું બધું પસંદગીમાં ધ્યાન રાખો. અને તમારા માટે ખાસ વિડીયો એટલા માટે બનાવું છું કે મિત્રો તમને પોતાને સ્ટોક્સ પસંદ કરવામાં મજા આવે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સર્કલમાં શેર કરી અને એમને પણ માહિતગાર કરજો કે કેવા રાઇટ સ્ટોક્સ પસંદ કરવા જોઈએ, ન્યૂ બિગિનર્સ માટે શું ધ્યાન રાખવું જોઈએ અને જૂના રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ તો તમારું વેલ્થ ક્રિએટ થાય એ પણ ધ્યાન રાખજો. હજુ એક વિડીયો આપણો એવો આવશે કે જે તમારે લાંબા ગાળાના રોકાણકાર કેમ બનવું જોઈએ એના માટે પણ એક વિડીયો આવશે, એ પણ સમજાવીશ તમને. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.